નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી સિરીઝ કમ્પ્યુટર આની શરૂ છે અને કમ્પ્યુટર સિરીઝ અંતર્ગત ઘણા બધા એટલે કે મોટા ભાગના ચેપ્ટર છે આપણે જોઈ ગયા છીએ. આજે એવું જ એક ચેપ્ટર જે ગયા સેશનની અંદર આપણે શરૂ કર્યું હતું કે જે નેટવર્કિંગ, આના માટેની વાતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. એ નેટવર્કિંગ ચેપ્ટરની અંદર આપણે 2 કે 3 બાબતો ઇમ્પોર્ટન્ટ હતી જે વધારે ડિટેલમાં જોઈ ગયા હતા. ઉદાહરણ તરીકે નેટવર્કિંગ શબ્દ આવે તો પહેલાં આપણને મગજમાં એ આવવું જોઈએ કે નેટવર્કિંગની વ્યાખ્યા શું થાય. તો સામાન્યતઃ 2 કે 2 થી વધારે કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય અને એ 2 કે 2 થી વધારે કમ્પ્યુટર એકબીજામાં માહિતીનું આદાન પ્રદાન કરવા માટે એટલે કે કોઈ ફાઇલ મોકલવા માટે સક્ષમ હોય તો આ 2 કે 2 થી વધારે કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે. આવો સામાન્ય અર્થ થાય કે ભાઈ જ્યારે કોઈ 2 કમ્પ્યુટર જોડી દેવાય છે પછી એ 2 કમ્પ્યુટર એકબીજામાં ફાઇલ મોકલી શકતા હોય અથવા તો મેળવી શકતા હોય તો એ 2 કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે, આવું કહેવાય. એટલે આપણે એવું જોયું હતું કે ભાઈ નેટવર્કિંગ એટલે ખાલી કમ્પ્યુટરનું જોડાણ નથી. નેટવર્કિંગનો બહોળો અર્થ છે કે ખાલી જોડાણ નહીં પણ જોડાણ બાદ પણ માહિતીનું આદાન પ્રદાન થવું જોઈએ. ત્યારથી આગળ લાસ્ટ લેક્ચરની અંદર નેટવર્કિંગ એના પ્રકારો લગભગ આપણે જોઈ ગયા હતા. એ પ્રકારો આપણને યાદ આવતા હોય તો નેટવર્કિંગના મુખ્ય 3 પ્રકારો આપણે પાડ્યા હતા. ઉદાહરણ તરીકે સૌથી પહેલો જ પ્રકાર જે આપણે નેટવર્કિંગનો જોયો એને આપણે વેન કનેક્શન આવું કીધું હતું. અને વેન કનેક્શન આવે તો એનું પૂરું નામ આપણે જનરલી આવું કરતા હતા કે વાઇડ એરિયા નેટવર્ક આવું કરતા હતા. આ વેન કનેક્શન એટલે વાઇડ એરિયા નેટવર્ક જે ખરું કે જેનો વિસ્તાર અંદાજિત એવો આપણે આંક્યો હતો કે એક કમ્પ્યુટર જ્યારે દુનિયાના અન્ય કોઈ પણ ખૂણે રહેલા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ મોકલે તો આ 2 કમ્પ્યુટર વચ્ચે વેન કનેક્શન છે એવું કહેવાય. કે ભાઈ એક જગ્યાએ એક કમ્પ્યુટર પડેલું છે ત્યાંથી દુનિયાના અન્ય કોઈ પણ ખૂણે રહેલા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ મોકલે તો એ 2 કમ્પ્યુટર વચ્ચે વેન કનેક્શન છે આવું કહેવાય. આનો વિસ્તાર એવો હતો કે આખી દુનિયાની ફરતે એકવાર ફેલાયેલું નેટવર્ક એટલે વેન કનેક્શન હતું. એટલા માટે વેન કનેક્શનની એક વિશેષતા આપણે યાદ રાખતા હતા કે આખી દુનિયાની અંદર સૌથી મોટું નેટવર્ક આ છે. તો ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્ન આ પૂછાય કે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક જણાવો, તો એને આપણે વેન કનેક્શન કહી શકીએ છીએ. તો વેન કનેક્શનની અંદર આ બાબત વધારે ઇમ્પોર્ટન્ટ હતી. ત્યારથી આગળ બીજો પ્રકાર આપણે એક આ જોયો હતો જેને આપણે મેન કનેક્શન કહેતા હતા. મેન કનેક્શન છે એનું પૂરું નામ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે જેને આપણે મેટ્રોપોલિટન આવું કહેતા હતા. તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે ખરું એ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે મેન કનેક્શન આવું કહેવાય છે. અને મેન કનેક્શન જે છે એમનો એપ્રોક્સ અંદાજિત વિસ્તાર જે છે એ 10 થી લઈ અને 50 કિલોમીટર સુધીનો હોય છે. આ મેન કનેક્શન એવું છે કે જેનું પૂરું નામ મેટ્રોપોલિટન કરીએ છીએ. મેટ્રોપોલિટન શબ્દને પકડીએ ને તો કદાચ ખબર પડે કે મેટ્રોપોલિટન શબ્દ જે છે ને એ કોઈ એક શહેરને સૂચિત કરે છે. એટલે કે જ્યાં 10 લાખ કે 10 લાખથી વધારાની વસ્તી હોય એને મેટ્રોપોલિટન વિસ્તાર આવો જાહેર કરાય છે. હવે 10 લાખ કે 10 લાખથી વધારાની વસ્તી કોઈ વિસ્તારની અંદર છે તો આરામથી એ કોઈ એક શહેર જ હોવાનું છે. એટલા માટે એવું કહેવાય કે એક શહેરથી લઈ અને અન્ય શહેર સુધી કોઈ નેટવર્ક ફેલાયેલું છે તો એને જનરલી આપણે મેન કનેક્શન આવું કહીએ છીએ. તો એક શહેરથી અન્ય શહેરને જોડતું નેટવર્ક તો એને મેન કનેક્શન આવું કહેવાય છે. ત્યારથી આગળ એક નેટવર્કિંગનો મુખ્ય પ્રકાર આપણે આ જોયો અને છેલ્લો આ મુખ્ય પ્રકાર હતો કે જેને આપણે આવું નામ આપતા હતા લેન કનેક્શન. સૌથી વધારે વખત પરીક્ષાની અંદર જો પૂરું નામ પૂછાયેલું હોય તો એકમાત્ર લેન કનેક્શન આનું છે. અને જો લેન કનેક્શન આવે તો એનું પૂરું નામ આપણે લોકલ એરિયા નેટવર્ક આવું કરતા હતા. આનું પૂરું નામ સૌથી વધારે પરીક્ષાની અંદર પૂછાયેલું છે. તો આને લોકલ એરિયા નેટવર્ક આવું કહેવાય છે. હવે લેન કનેક્શન છે કે જેનો એપ્રોક્સ અંદાજિત વિસ્તાર જે છે એ 100 મીટર સુધીનો વિસ્તાર છે. કોઈ પણ 100 મીટરની અંદર જો તમે કોઈ કમ્પ્યુટર કે કોઈ ડિવાઇસ જોડો છો તો એ લેન કનેક્શનની અંદર જોડાય છે આવું કહેવાય. હવે 100 મીટરનો એપ્રોક્સ વિસ્તાર હોવાના કારણે લાસ્ટ સેશનની અંદર આપણે એ વાત કરી હતી કે આનો 100 મીટરનો વિસ્તાર છે ને
એટલે દુનિયામાં સૌથી વધારે જે કનેક્શનનો ઉપયોગ થાય એ લેન કનેક્શન છે. કારણ કે 100 મીટરનો વિસ્તાર છે એ મોટાભાગની જગ્યાની અંદર બધી વસ્તુઓ સમાઈ જતી હોય, એટલા માટે દુનિયામાં સૌથી વધુ જે નેટવર્ક ઉપયોગ થાય એને લેન કનેક્શન આવું કહેવાય છે. આનાથી આગળ નેટવર્કિંગના બીજા ઘણા બધા પ્રકારો આપણે ભણ્યા હતા, અને એ બધા જ નેટવર્કિંગના પ્રકારોમાં પૂરા નામો આપણે વધારે જોયા હતા. ઉદાહરણ તરીકે SAN આ આવે તો આપણે આના 4 પૂરા નામ કર્યા હતા: સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સ્મોલ એરિયા નેટવર્ક અને સર્વર એરિયા નેટવર્ક. ત્યારથી આગળ NN એટલે કે નિયર મી એરિયા નેટવર્ક, આવા કંઈક પ્રકારો આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ ગયા છીએ કે જ્યાં પૂરા નામો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પડતા હોય. આજે હવે એવા જ એક ચેપ્ટરની શરૂઆત કરવી છે કે જે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તો ખરું, પણ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર પડતું હોય એવું. જ્યાં આગળ પરીક્ષાની અંદર સાલો પૂછાવાની શક્યતાઓ આ ચેપ્ટરમાંથી વધી જતી હોય એવા ચેપ્ટરની શરૂઆત કરવી છે. આખા કમ્પ્યુટર વિષયમાંથી 2 ચેપ્ટર જનરલી એવા હોય કે જેની અંદર પરીક્ષાની અંદર સાલો પૂછાવાની શક્યતાઓ વધારે હોય. ઉદાહરણ તરીકે એક ચેપ્ટર ઓપરેટિંગ સિસ્ટમ આવાળું છે, અને ઓપરેટિંગ સિસ્ટમ આ ચેપ્ટર એવું હતું કે જ્યાં સાલ આપણને યાદ આવતી હતી કે ભાઈ માઇક્રોસોફ્ટ જેની ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે વધારે ચાલે છે, આ માઇક્રોસોફ્ટે દુનિયાની પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ પોતાની લોન્ચ કરી, એ પોતાની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ કયા વર્ષે લોન્ચ કરી? તો 1985ના વર્ષમાં આપી હતી. આ સાલ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. હવેનું એવું ચેપ્ટર છે કે જેની અંદરથી પણ આપણે સાલ વધારે યાદ રાખવી પડશે, અને આ ચેપ્ટર તો એવું છે કે જેના વગર તમને રાત્રે ઊંઘ નથી આવતી. એ વ્યક્તિની વાત નથી, પણ આપણે તો અહીંયા ટોપિકની ચર્ચા કરવી છે. એ ટોપિક એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એવો ટોપિક છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આપણા જાહેર જીવનમાં એટલે કે આપણા જીવનની અંદર પણ આ એક મહત્વતા ધરાવતો ટોપિક છે કે ભાઈ જો સર ઇન્ટરનેટ હોય, આ ઇન્ટરનેટ જ એવું છે જેના થકી તમે મને અત્યારે જોઈ શકો છો. આ બાબત હોય તોય ભલે, કે પછી તમારા અંગત વ્યક્તિ સાથે વાતચીત કરવાની વાત હોય તોય ભલે, અને કદાચ તમારો વધારાનો સમય હોય એને કદાચ વિતાવવાનો હોય તોય ભલે, બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો આ ઇન્ટરનેટ કે જેના વગર કદાચ અત્યારે આપણી 1 કલાકે નીકળી ન શકતી હોય, અને ઇન્ટરનેટ હોય તો કદાચ રીલ્સ જોવામાં 1 કલાક કે 2 કલાકે વહી જતી હોય આરામથી, આવું ઇન્ટરનેટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે ભણવું છે. પહેલી બાબત એ જોવી છે કે જે શબ્દ આપણે બોલીએ છીએ ઇન્ટરનેટ, આ શબ્દ ટૂંકું નામ છે. આ ઇન્ટરનેટ જે શબ્દ લખ્યો છે એનું પોતાનું કંઈક પૂરું નામ થાય છે, અને ઇન્ટરનેટ આને પૂરા નામ તરીકે આપણે આવી રીતે ઓળખીએ છીએ. આને કહી શકાય ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. તો આ બાબત છે કે ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, પહેલું વસ્તુ એ. બીજું કે અચ્છા, પૂરું નામ આપણને મળ્યું છે કે ભાઈ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક થાય, પણ એવું પણ કહી શકાય કે ઇન્ટરનેટ અત્યારે હાલ એવું છે કે આખી દુનિયાના નેટવર્ક ભેગા થાય તો જે નેટવર્ક કદાચ મળવું જોઈએ એને ઇન્ટરનેટ આવું નામ આપીએ છીએ. એટલા માટે ઇન્ટરનેટ માટેનો આ શબ્દ વપરાય છે કે જ્યારે દુનિયાના બધા જ નેટવર્ક ભેગા થશે અને જે નેટવર્ક તૈયાર થશે એને ઇન્ટરનેટ આવું કહેવાય છે. એટલે કે આખી દુનિયામાં નેટવર્કોનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ આવું બોલી શકાય. તો ઇન્ટરનેટનું અન્ય નામ તમે આવું કહી શકો છો. બીજા ઘણા બધા નામો ઇન્ટરનેટને આપી શકાય, જેમ કે ઇન્ફોર્મેશન હાઈવે, ડેટા નેટવર્ક, આવા ઘણા બધા નામો છે. મેટા નેટવર્ક, આવું બધું કહી શકાય ઇન્ટરનેટને. તો ઇન્ટરનેટનો સામાન્ય અર્થ આપણને ખબર પડી છે. હવે એ જોવું છે કે જે ઇન્ટરનેટ આપણે અત્યારે યુઝ કરીએ છીએ, આ ઇન્ટરનેટ જે અત્યારે આપણે શરૂ કરીએ છીએ, એ ઇન્ટરનેટ જે ઉપયોગ અત્યારે આપણા દ્વારા થાય છે, એ દુનિયામાં જ્યારે હતું જ નહીં, ઇન્ટરનેટ નામનો શબ્દ જ નહોતો, યા તો ઇન્ટરનેટની ટેકનોલોજી જ નહોતી, ત્યારે દુનિયામાં પહેલી વખત ઇન્ટરનેટ શરૂ થયું હશે. અને દુનિયામાં પ્રથમ વખત જ્યારે ઇન્ટરનેટ કોઈ શરૂ થયું હશે તો એને શરૂ કરનાર કોઈ વ્યક્તિ હશે, યા તો એમને શરૂ કરનાર કોઈને કોઈ દેશ હશે. તો યાદ રાખવું છે કે ઇન્ટરનેટ આની શરૂઆત જે દેશ દ્વારા થાય, એ ઇન્ટરનેટની શરૂઆત કરતા દેશ તરીકે આપણે જનરલી અમેરિકા આને ઓળખીએ છીએ, USA. અમેરિકાએ વર્ષ 1969થી
એક પ્રોજેક્ટ લોન્ચ કરી અને ઇન્ટરનેટ આની શરૂઆત કરી છે. આમ તો ઇન્ટરનેટ અમેરિકાને શરૂ કરવું હતું એના માટેના વિચારો તો અમેરિકાને ઇન્ટરનેટના ઘણા સમય પહેલાંથી આવી ગયા હતા. એટલે કે ઇન્ટરનેટ શરૂ કરવાના વિચારો તો ઘણા સમય પહેલાંથી છે, પણ ઇન્ટરનેટ ફાઇનલી ક્યાંક શરૂ થાય છે 1969 બાદ. કે ભાઈ 1969નું વર્ષ એવું છે કે જ્યારે અમેરિકાએ એક પ્રોજેક્ટ લોન્ચ કરેલો હતો. અને અમેરિકાએ જે વહેલો પ્રોજેક્ટ ઇન્ટરનેટ માટેનો લોન્ચ કર્યો એનું નામ આવું કંઈક હતું, ARPANET. આ પ્રોજેક્ટ હતો. દુનિયામાં પ્રથમ વખત જો ઇન્ટરનેટ શરૂ થાય તો એ ઇન્ટરનેટ શરૂ કરવા માટેનો દુનિયાનો પ્રથમ પ્રોજેક્ટ કે જેને ARPANET આવું નામ અપાય છે. તો પ્રશ્ન ઘણી બધી વખત અહીંયાથી પૂછાય કે ઇન્ટરનેટની શરૂઆત કયા પ્રોજેક્ટ અંતર્ગત થાય, તો ARPANET આ પ્રોજેક્ટ અંતર્ગત થઈ છે. ત્યારથી આગળ વર્ષ પણ પૂછાઈ જાય કે ઇન્ટરનેટની શરૂઆત કયા વર્ષ અંતર્ગત થાય, તો વર્ષ 1969 આ વર્ષ અંતર્ગત થઈ છે, એને પણ યાદ રાખીશું આપણે. ક્લિયર? ત્યારથી આગળ આ ARPANET પ્રોજેક્ટ આવ્યું છે, તો ARPANET પ્રોજેક્ટ આનું પૂરું નામ પણ આપણે જોઈ લઈએ કે જ્યારે ARPANET, આમ તો એક સેશનની અંદર આપણે પૂરા નામ થકી આને જોઈ ગયા છીએ, પણ છતાં જો ARPANET આ શબ્દ આવે તો આનું પૂરું નામ આપણે શું કરી શકીએ, તો આવું યાદ રાખવું છે. આને કહી શકાય એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, આવું કહી શકાય. તો જ્યારે ક્યારેય પણ ARPANET આવે છે તો એનું પૂરું નામ આપણે આવું કંઈક કરી શકીએ છીએ, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, જેને જનરલી ARPANET આવું નામ અપાય છે. તો દુનિયાનું પ્રથમ નેટવર્ક છે કે જ્યાં ઇન્ટરનેટની શરૂઆત થઈ હોય, સાથે સાથે દુનિયાનું પહેલું નેટવર્ક છે જેના પર ઈમેલ મોકલાયેલો હોય, અને દુનિયાનું પહેલો પ્રોજેક્ટ કે જેના અંતર્ગત ઇન્ટરનેટ આપણને સૌને પ્રાપ્ત થાય છે. તો ARPANETને યાદ રાખીશું. વર્ષ 1969 છે. આ ઘણી બધી વખત પૂછાશે, એને વધારે યાદ રાખીશું. હવે ઇન્ટરનેટની શરૂઆત અમેરિકાએ કરી દીધી વર્ષ 1969 આ ઇન્ટરનેટ શરૂ થતાં બાકીના બધા દેશો છે એમણે ઇન્ટરનેટને જોયું અને એમણે પણ એવી ખબર પડી કે જો ઇન્ટરનેટ આ ટેકનોલોજી આવશે તો કોઈ દેશ છે એ આગળ જતો રહેશે. કારણ કે ટેકનોલોજી આવવાથી, ઇન્ટરનેટની ટેકનોલોજી આવવાથી એક જગ્યાએથી અન્ય જગ્યાએ કોઈ પણ ફાઇલ આરામથી મોકલી શકાતી હતી, અને આ જ ટેકનોલોજીથી આગળ તો ઘણી બધી પ્રક્રિયાઓ થઈ. તો આવું જોઈ અને બાકીના દેશોએ ઇન્ટરનેટ એડોપ્ટ કરવાનું, એટલે કે ઇન્ટરનેટને ખરીદવાનું, લેવાનું વિચાર્યું. અને આવો જ વિચાર આગળ જતાં ભારતને પણ આવ્યો કે ભાઈ ઇન્ટરનેટ શરૂ કરવું છે. તો ભારતે પણ ઇન્ટરનેટની ટેકનોલોજી લીધી, શરૂ કરી. અને ભારતે જે ઇન્ટરનેટ આની ટેકનોલોજી લીધી એના માટેનું વર્ષ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ કે ભારતે સૌથી પહેલાં ઇન્ટરનેટ ક્યારે શરૂ કર્યું, જે ઇન્ટરનેટ વગર અત્યારે આપણે હાલતું નથી, આવું ભારતે સત્કાર્ય કર્યું હોય તો સૌથી પહેલાં 1986 આ વર્ષથી કર્યું છે. 1986નું વર્ષ એવું છે કે જ્યારે ઇન્ટરનેટ ભારતમાં પ્રથમ વખત શરૂ થાય, અને ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત માટેનો શ્રેય જે જાય છે એ આ સંસ્થાને જાય છે, BSNL. હે સાહેબ, તમે BSNL બોલો છો? નાજી, જરાય નહીં. આપણે જેને ઓળખીએ છીએ એ BSNL છે, એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ છે. હું જે સંસ્થાની વાત કરું છું અત્યારે કે ઇન્ટરનેટની શરૂઆતનો શ્રેય ભારતમાં કઈ સંસ્થાને જાય છે, તો એ સંસ્થાનું નામ VSNL છે, વિદેશ સંચાર નિગમ લિમિટેડ. આ સંસ્થા છે. અને આ સંસ્થાની અંદર પણ પહેલા અધ્યક્ષ સ્વરૂપે જે વ્યક્તિ હતા કે જેમના કારણે ભારતમાં ઇન્ટરનેટ શરૂ થાય છે, એ વ્યક્તિ એટલે કે બ્રિજેન્દ્ર કે સિંઘલ. આ વ્યક્તિ છે. આ વ્યક્તિ એવા છે કે જેના કારણે ભારતમાં ઇન્ટરનેટ આની શરૂઆત થઈ છે, બ્રિજેન્દ્ર કે સિંઘલ. આ વ્યક્તિના કારણે આપણે સૌ અત્યારે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ. તમે મને જોઈ શકો છો, હું તમારા સુધી પહોંચી શકું છું. એટલા માટે આ વ્યક્તિ છે કે જેમને આપણે આવું નામ આપીએ છીએ, ભારતીય ઇન્ટરનેટના પિતા. તો જો પ્રશ્ન સીધો ટુ ધ પોઈન્ટ પૂછવો હોય તો એવો પૂછાય કે ભારતીય ઇન્ટરનેટના પિતા જણાવો, તો જવાબ આવશે બ્રિજેન્દ્ર કે સિંઘલ.
અને આ વ્યક્તિ એટલે કોણ કે જે વિદેશ સંચાર નિગમ લિમિટેડ VSNL સંસ્થાના પહેલા અધ્યક્ષ હતા. અને આના પ્રયાસોના કારણે ભારતમાં ઇન્ટરનેટ એટલે કે VSNL સંસ્થા અને આ વ્યક્તિના કારણે ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઈ છે. એટલા માટે કારણ સહિત યાદ રાખીએ છીએ કે બ્રિજેન્દ્ર કે સિંઘલને ભારતીય ઇન્ટરનેટના પિતા આવું કહેવાય છે. બરાબર. તો ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1986થી થઈ છે. જ્યારે શરૂઆતમાં ભારતમાં ઇન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું ત્યારે ભારતે ઇન્ટરનેટ શરૂ કર્યું એ ફક્ત ને ફક્ત અમુક લિમિટેડ સંસ્થાઓ માટે શરૂ કર્યું હતું. ઉદાહરણ તરીકે 5 જેટલી સંસ્થાઓ એવી હતી કે જેમને ઇન્ટરનેટ પહેલી વખત અપાયું હતું. જો ઇન્ટરનેટ એવું છે કે જે ઇન્ટરનેટ શરૂ કરવું છે તો ખર્ચ ઘણો બધો થવાનો છે અને આ ઘણો બધો ખર્ચ થશે કે જેના પાછળ ભંડોળ પણ ઘણું ફાળવવું પડશે. તો ક્યાંક ઇન્ટરનેટ છે ખર્ચાળ નીવડશે તો પછી એવો વિચાર થાય કે શરૂ કરાય કે ન કરાય. તો ટેકનોલોજી જોઈએ છે એટલે શરૂ તો કરવું જ પડશે, પણ લિમિટેડ લોકો માટે એટલે કે લિમિટેડ સંસ્થાઓ માટે શરૂ કરીશું. એટલે 1986માં પ્રાથમિક ધોરણે ઇન્ટરનેટની શરૂઆત કરી દીધી. આગળ જતાં ઇન્ટરનેટ જે છે એ હવે જાહેર જનતાને આપવાની વાત આવી તો વર્ષ આવ્યું 1995. 1995નું વર્ષ એવું હતું કે જે 15મી ઓગસ્ટ સાથે સંકળાયેલું દિવસ યાદ રાખીએ કે ભાઈ 15મી ઓગસ્ટ 1995 આ વર્ષની આ તારીખ એવી છે કે જ્યારથી ભારત સરકારે એવી જાહેરાત કરી કે જે ઇન્ટરનેટ આપણે શરૂ કર્યું છે ને એ અમુક સંસ્થા માટે શરૂ કર્યું હતું. હવેથી એટલે કે 1995ના વર્ષથી ઇન્ટરનેટ છે એ તમામ લોકોને મળશે. અને તમામ લોકો એટલે કોણ સાહેબ? તો એને કહેવાય જાહેર જનતા. કે ભારતની તમામ જાહેર જનતાને ઇન્ટરનેટ આની સુવિધા આપો. અને ઇન્ટરનેટની સુવિધા જાહેર જનતાને આપવી છે તો જાહેર જનતાને આપવી છે એનો અર્થ શું કે ઘરે ઘરે બધાને આપો ઇન્ટરનેટ. આપણે સૌ જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એ ઇન્ટરનેટ. તો આપણને સૌને ઇન્ટરનેટ જે યુઝ કરવા માટે નોર્મલ પબ્લિકને મળ્યું છે એ કયા વર્ષથી મળ્યું છે? તો યાદ રાખીશું વર્ષ 1995થી. આ ભારત સરકારની સૌથી મોટી ભૂલ થઈ ગઈ હતી જે જાહેર જનતા આવું નિવેદન આપી દીધું હતું ઇન્ટરનેટ આપવાનું. બરાબર. અચ્છા, એ તો આપણે ખાલી આમનામ ગણીએ છીએ એટલા માટે, પણ 1995નું વર્ષ એવું છે કે જ્યારથી જાહેર જનતાને ઇન્ટરનેટ મળ્યું છે. જેવી રીતે અમેરિકા ઇન્ટરનેટ માટેનો એક પ્રોજેક્ટ લોન્ચ કરે અને એ પ્રોજેક્ટને આપણે ARPANET આવું કહીએ છીએ. આવી જ રીતે યાદ રાખીશું કે ભારત સરકાર ઇન્ટરનેટ શરૂ કરે તો ભારત સરકારે પ્રોજેક્ટ એક લોન્ચ કરે. અને ભારત સરકારે ઇન્ટરનેટ માટેનો જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો એનું નામ રાખ્યું હતું ERNET. ભારતનો પહેલો પ્રોજેક્ટ કે જે ઇન્ટરનેટ અંતર્ગત શરૂ થયો હોય આ ERNET કે જેનું પૂરું નામ આપણને વધારે યાદ રહેવું જોઈએ. અને આપણે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક આવું નામ આપીએ છીએ. તો જો ERNET આ શબ્દ આવે તો આપણે યાદ રાખીશું કે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. જો મિત્રો બે બાબત છે કે બે બાબત આપણને યાદ રહેવી જોઈએ. આ બે બાબત એટલે કઈ કે ભાઈ ઇન્ટરનેટની શરૂઆત જો કદાચ અમેરિકા કરે તો અમેરિકાની અંતર્ગત ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1969થી થાય. જો ભારત ઇન્ટરનેટની શરૂઆત કરે તો 2 વર્ષ યાદ રાખવા પડે કે 1986નું વર્ષ એટલે શરૂઆતના ધોરણનું વર્ષ. અને જો જાહેર જનતા માટે ઇન્ટરનેટની શરૂઆત થાય તો 15મી ઓગસ્ટ 1995 આ વર્ષથી થાય. અમેરિકા ઇન્ટરનેટ શરૂ કરે તો અમેરિકા એક પ્રોજેક્ટ લોન્ચ કરે જેને ARPANET આવું કીધું છે. અને ભારત ઇન્ટરનેટ શરૂ કરે તો ભારત માટેનો પ્રોજેક્ટ આવે જેને ERNET આવું કહેવાય છે. તો એને એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક આવું કહી શકાય છે. તો આ બધી જ પ્રાથમિક બાબતો છે મિત્રો કે જે ઇન્ટરનેટ માટે પૂછાઈ શકે એવો ટુ ધ પોઈન્ટ ડેટા છે. તો કદાચ જો આ પ્રશ્નો આપણને ક્યાંયથી પૂછાય તો 4 ઓપ્શનમાંથી તો આપણો જવાબ સાચો ટીક થવો જ જોઈએ. ક્લિયર? તો ઇન્ટરનેટ આની શરૂઆત થઈ ગઈ છે. ઇન્ટરનેટનો ઇતિહાસ જોયો છે, ઇન્ટરનેટની શરૂઆત જોઈ છે અને ઇન્ટરનેટનો બેઝિક અર્થ પ્રાથમિક અર્થ આપણે જોયો છે. હવે જો ઇન્ટરનેટ માટેની આગળની ચર્ચા કરવામાં આવે તો આપણે એવું યાદ રાખીશું કે ઇન્ટરનેટ શરૂ થઈ ગયું છે. ઇન્ટરનેટ દુનિયાની અંદર એ શરૂ થઈ ગયું છે. હવે ઇન્ટરનેટ જે શરૂ થયું છે એ દુનિયામાં તમામ લોકો ઉપયોગ કરે છે. તમામ લોકો એટલે કે ભાઈ જાહેર જનતા ઉપયોગ કરે છે. તો આનો અર્થ એવો છે કે સર ઇન્ટરનેટ જાહેર જનતા ઉપયોગ કરે છે તો કદાચ ત્યાં ઇન્ટરનેટનો સારો અને ખરાબ બંને ઉપયોગ થવાના છે.
આમ તો આપણને ખબર છે કે જાહેર જનતા એટલે કદાચ સર ઇન્ટરનેટ માટે જાહેર જનતામાં આતંકવાદીઓ પણ આવી જાય છે, બરાબર. તો એમાં ખરાબ ઉપયોગી થવાનો છે. ઇન્ટરનેટનો ખરાબ ઉપયોગ છે ને એ રોકી ન શકાય. એટલે આવું યાદ રાખવું છે કે ઇન્ટરનેટનો ખરાબ ઉપયોગ છે રોકી શકાતો નથી, પણ એને મહદ અંશે ઓછો કરી શકાય છે. હવે જો ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરવો છે, મહદ અંશે ખરાબ ઉપયોગ થાય એ ઓછો કરવો છે, તો કદાચ એવું કરી શકાય કે થોડા ઘણા નીતિ નિયમ ઘડવા પડે. અને આ જે નીતિ નિયમ આપણે ઘડીએ છીએ એ ઇન્ટરનેટ માટેના નીતિ નિયમ હોવાના છે. ઇન્ટરનેટ માટેના જે નીતિ નિયમ ઘડવાના ખરા, આ ઇન્ટરનેટના જે નિયમ ઘડવાના થશે એ આખી દુનિયા માટે લાગુ પાડવાનું થશે કે ભાઈ ઇન્ટરનેટ જે છે એ ઇન્ટરનેટના ઘણા બધા નિયમ એવા છે કે જેનું પાલન કદાચ કોઈ વ્યક્તિ કરે તો જ એ વ્યક્તિને ઇન્ટરનેટની સુવિધા મળવી જોઈએ. તો આ ઇન્ટરનેટના જે નિયમ ઇન્ટરનેશનલ લેવલે એટલે કે ઘડવામાં આવ્યા એ એક નિયમ નથી, એ એકથી વધારે નિયમ છે. એટલે એને આપણે નિયમોનો સમૂહ આવું કહીએ છીએ. જ્યારે ઇન્ટરનેટ માટે ઘણા બધા નિયમો ભેગા થશે અને એ બધા નિયમોને ભેગા કરવામાં આવશે તો એને ઇન્ટરનેટની અંદર એક સામાન્ય શબ્દ તરીકે ઓળખાય છે, જેને જનરલી આપણે નામ આપીએ છીએ પ્રોટોકોલ. તો પ્રોટોકોલ શબ્દ શું છે? તો પ્રોટોકોલ એટલે એકથી વધારે નિયમોનો સમૂહ થાય. પ્રોટોકોલ તો ખાલી ઇન્ટરનેટમાં હોય એવું નથી. પ્રોટોકોલ આપણી ઘરનાય હોય, આપણી સંસ્થાના હોય, આપણા પોતાના પ્રોટોકોલ હોય. ઘરના નિયમો પણ હશે કે આવી રીતે જ વર્તવાનું છે, ઘરની અંદર આવી રીતે રહેવાનું છે. આ બધા જ પ્રોટોકોલ જે છે એ ખાલી કોઈ ઇન્ટરનેટનું નહીં હોય, દુનિયામાં ઘણી બધી જગ્યાએ હશે. આપણે અત્યારે હાલ જે વાત કરવી છે એ ઇન્ટરનેટ માટેના પ્રોટોકોલ આની વાત કરવી છે. અને ઇન્ટરનેટની અંદર જે ટોપિક આપણે અત્યારે ભણીશું પ્રોટોકોલ, આ પ્રોટોકોલ એવા છે કે જેની અંદર પરીક્ષામાં સૌથી વધારે પૂરા નામો પૂછાશે. ઘણી બધી વખત પરીક્ષાની અંદર પ્રોટોકોલના પૂરા નામો પૂછાઈ ગયા છે. ઉદાહરણ તરીકે કેવા કેવા પ્રોટોકોલ છે જેના પૂરા નામો આવડવા જોઈએ? તો સૌથી પહેલો જ પ્રોટોકોલ કે જે આપણે ભણવાનો છે એને આપણે આવું નામ આપીએ છીએ TCP/IP. TCP/IP જે છે ને એ ઇન્ટરનેટ માટેનો એક પાયાનો પ્રોટોકોલ છે, મૂળભૂત પ્રોટોકોલ છે કે જેનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ. આને કહેવાય છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. IP પાછળ લખ્યું છે એટલે આને કહી શકાય ઇન્ટરનેટ પ્રોટોકોલ. તો જો એક પ્રોટોકોલ કે જેનું નામ TCP/IP આપણે કરીએ છીએ, જેનું પૂરું નામ આપણને મળે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ, જે ઇન્ટરનેટ માટે પાયાનો પ્રોટોકોલ છે. હજી એક પ્રોટોકોલ છે જેને આપણે આવું નામ આપીએ છીએ HTTP. અને મારા મત મુજબ HTTPનું તો પૂરું નામ આપણને બધાને ખબર હશે. HTTP એટલે એનું પૂરું નામ આપણે કરીએ છીએ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો HTTP કે જેને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આવું કહી શકાય છે. આનાથી આગળ હજી એક પ્રોટોકોલ છે જેનું પૂરું નામ આપણને આવડવું જોઈએ. જેમ કે આ પ્રોટોકોલને આપણે આવું કહીએ છીએ HTTPS. અને જો HTTPS આવે તો આગળનું નામ તો આમનામ જ છે, જેનું આપણે પૂરું નામ હમણાં કર્યું કે આને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય. આગળ લખ્યું છે S, તો અહીંયા યાદ રાખીશું કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ S. આ જે છે એ Sનો અર્થ અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે સિક્યોર. તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર એટલે કે S આવું નામ આપી શકાય છે. તો જ્યારે HTTPS આવે, આમ તો ઘણી બધી વખત સિક્યોર આ HTTPS આ પ્રોટોકોલનો ઉપયોગ એ જગ્યાએ થતો હોય કે કોઈ એવા સુરક્ષિત વ્યવહારો કરવાના હોય. ઉદાહરણ તરીકે આપણે જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરીએ અને એનું ચલણ જ્યારે ભરીએ અને એમાં પણ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો કોઈ બેન્કિંગની વેબસાઇટ વગેરે ખુલે, કોઈ નાણાકીય વ્યવહારો થાય ત્યારે ઉપર એડ્રેસ બારની અંદર પ્રોટોકોલમાં HTTPS આવું એક અલગ કલરથી લખાઈને તમને જોવા મળશે, બરાબર. તો ત્યાં આગળ HTTPS આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, આવું યાદ રાખીશું. ત્યારથી આગળ આના જેવો હજી એક પ્રોટોકોલ છે
જેને નામ આપીએ છીએ FTP. અને જો FTP આવે તો એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, આવું કરીએ છીએ. તો આવું યાદ રાખવું છે FTPનું જેવું નામ એવું જ કામ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. એટલે કે જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને કોઈ ફાઇલ સેન્ડ કરવા માગે છે તો જે પ્રોટોકોલની જરૂર પડશે એ પ્રોટોકોલને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ આવું કહેવાય છે. આ પ્રોટોકોલ આપણે રેગ્યુલર લાઈફમાં રોજ યુઝ કરીએ છીએ. માની લો કે તમે તમારા કોઈ અંગત સાથે વાત કરો છો અને અચાનક તમને સામેથી એવો મેસેજ મળે કે ફોટો તો મોકલો. તો તમે જ્યારે એને ફોટો સેન્ડ કરશો ત્યારે આ ફોટો જે સેન્ડ થાય છે એ ફોટો કયા પ્રોટોકોલના આધારે સેન્ડ થાય છે? તો FTP આના આધારે થાય છે, આવું યાદ રાખીશું. આના જેવો હજી એક પ્રોટોકોલ છે જેને આપણે નામ આપીએ છીએ SSL. અને SSL પ્રોટોકોલ આવે એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, આને આપણે કહીએ છીએ સિક્યોર સોકેટ લેયર, આવું કહીએ છીએ. તો SSL આ પ્રોટોકોલ આવે તો એનું પૂરું નામ પણ આપણે યાદ રાખીશું, SSL આવું કહી શકાય છે. ત્યારથી આગળ એક પ્રોટોકોલ કે જે બિન સચિવાલય ક્લર્કની અંદર લાસ્ટ પેપરની અંદર પૂછાઈ ગયો, એ પ્રોટોકોલનું નામ આવું છે UDP. તો જો UDP આવે તો આ પ્રોટોકોલનું પૂરું નામ આવું યાદ રાખીશું કે આને કહી શકાય યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, આવું કહેવાય છે. તો જ્યારે UDP શબ્દ આપણને જોવા મળે તો UDPનું પૂરું નામ આપણે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ આવું કરીએ છીએ. હજુ એક પ્રોટોકોલ છે જે પ્રોટોકોલનું પૂરું નામ આપણને યાદ રહેવું જોઈએ, એને આપણે SMTP આવું કરીએ છીએ. અને SMTP ઇન્ટરનેટમાં ઈમેલ માટેનો પ્રોટોકોલ છે. SMTP જ્યારે પ્રોટોકોલ આવે તો એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો જ્યારે SMTP આવે તો એને સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ આવું કહેવાય છે. ઈમેલ માટેનો હજી એક પ્રોટોકોલ છે જેને POP આવું કહેવાય છે. POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ નથી, આને આવું નામ અપાય છે. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ આવું કહેવાય છે. તો જ્યારે SMTP આવે, POP આવે, FTP આવે, TCP/IP આવે, આ બધા જ પ્રોટોકોલ છે કે જે ઇન્ટરનેટ માટેના નિયમો છે. અને આ બધા નિયમોના પૂરા નામો આપણને વધારે યાદ રહેવા જોઈએ. મિત્રો, આ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાતા ટોપિક છે કે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. ત્યારથી આગળ ઇન્ટરનેટ આ ચેપ્ટરની અંદર જ એક ટોપિક ભણવો છે. અને જ્યારે ઇન્ટરનેટની અંદર એક ટોપિક આવે કે જેને આપણે જનરલી આવું નામ આપીએ છીએ URL. તો URLનું સામાન્યતઃ પહેલાં તો પૂરું નામ યાદ રહેવું જોઈએ અને પછી URL આનું કામ શું છે એ યાદ રહેવું જોઈએ. જો બધા જ ટોપિકને બેઝિકથી સમજતા જઈશું ને તો પરીક્ષામાં ક્યારેય પણ પૂછાશે ને તો આપણે એને ટીક કરીશું, બરાબર. જો URL આવે તો URL આનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, આને કહીએ છીએ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આ યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે URL જે છે એ URLનું કામ શું છે સામાન્યતઃ? તો URL જે છે એ કોઈ પણ વેબસાઇટ માટેનું એડ્રેસ છે. માની લો કે તમે કોઈ પણ વસ્તુ એમેઝોન યા તો ફ્લિપકાર્ટ પરથી મગાવો છો, તો એ વસ્તુ મગાવવા માટે આપણે આપણું એડ્રેસ આપવું પડશે કે જે એડ્રેસ થકી આપણા ઘર સુધી પહોંચે છે. તો જો તમારે કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચવું છે તો જે જગ્યા તમને એ વેબસાઇટ સુધી પહોંચાડશે એ પહોંચાડતું એડ્રેસ એટલે એને URL કહેવાય. તો સામાન્યતઃ URL એટલે જેમ આપણા ઘરનું એડ્રેસ હોય એમ કોઈ પણ વેબસાઇટનું એડ્રેસ હોય. તો એ કોઈ પણ વેબસાઇટના એડ્રેસને આપણે URL આવું કહીએ છીએ કે ભાઈ માની લો કોઈ વસ્તુ મગાવી તો એના માટે આપણે આપણું એડ્રેસ આપવું પડે છે. આપણું એડ્રેસ જે છે જેનાથી વસ્તુ પહોંચે છે, એમ જો તમારે કોઈ વેબસાઇટ સુધી પહોંચવું છે તો એ જે એડ્રેસ છે એને URL આવું નામ અપાય છે. તો આઈ હોપ કે URL હવે ટોપિક આપણને સમજાણો છે. પરીક્ષાની અંદર
યુઆરએલ પૂછાશે આ રીતે કે કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચાડતા એડ્રેસને ખાલી જગ્યા તરીકે ઓળખાય તો યુઆરએલ કહેવાય છે. સામાન્યતઃ યુઆરએલ, જેને યુનિફોર્મ રિસોર્સ લોકેટર કહેવાય છે, એ કોઈ પણ વેબસાઇટનું એડ્રેસ દર્શાવે છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ પણ વેબસાઇટ આપણે તૈયાર કરીએ, કે જે વેબસાઇટ આપણે ઓપન કરીએ તો કદાચ આ વેબસાઇટ આપણને આવી રીતે દેખાશે. માની લો કે વર્લ્ડ ઇનબોક્સ, આની વેબસાઇટ આપણે ઓપન કરીએ તો આવી કંઈક વેબસાઇટ આપણને જોવા મળશે. http://www.worldinbox.com આવું કંઈક જોવા મળશે. અહીંયા જે મેં લખ્યું છે ને એ એવું લખ્યું છે કે જેનાથી તમે કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચી શકો છો. અહીંયા મેં વચ્ચે વર્લ્ડ ઇનબોક્સ લખ્યું છે તો તમે વર્લ્ડ ઇનબોક્સ આની વેબસાઇટ સુધી પહોંચી શકશો. હવે જો આ વેબસાઇટ જે છે કે જે આપણને વેબસાઇટ સુધી લઈ જશે, પહોંચાડશે, એને તપાસીએ તો અહીંયાથી અહીંયા સુધીનું સંપૂર્ણ જે આપણને નામ જોવા મળે છે, આ સંપૂર્ણ નામને આપણે યુઆરએલ આવું નામ આપ્યું છે. તો આખી વેબસાઇટ સુધી લઈ જતું એડ્રેસ એટલે યુઆરએલ કહેવાય. હવે આ જ વેબસાઇટ અંતર્ગત 1 by 1 બધા વિભાગો તપાસવા છે. જેમ કે સૌથી પહેલાં આ જે વસ્તુ લખી છે, અચ્છા, બધી જ વેબસાઇટ જે અહીંયા જે વેબસાઇટ લખી છે એનો બધો જ વિભાગ તપાસવો છે. એટલે માની લો કે આને હું અહીંયા લખી લઉં તો આપણને સમજવામાં સરળતા રહે કે ભાઈ આપણી વેબસાઇટ છે એ આવી કંઈક છે. હવે આ જે સંપૂર્ણ અહીંયા લખેલું છે એને આપણે યુઆરએલ આવું કહીએ છીએ. આ યુઆરએલ જે છે એ યુઆરએલની અંદર બધી જ વસ્તુ તપાસવી છે તો આને આપણે નંબર 1 કહીએ છીએ. તો હવે પહેલો જે વિભાગ આપણે અહીંયા લખેલો છે કોઈ પણ વેબસાઇટમાં, એ પહેલો વિભાગને તો આપણે હમણાં જોઈ ગયા કે આ પહેલો વિભાગ કયો છે, તો પ્રોટોકોલ છે. અને અહીંયા જે પ્રોટોકોલ વાપરવામાં આવ્યો છે એને આપણે HTTP આવું કહીએ છીએ. આ HTTP કે જેને આપણે પૂરા નામ તરીકે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આવું નામ આપીએ છીએ. તો કોઈ પણ વેબસાઇટમાં સૌથી પહેલાં પ્રોટોકોલ આ આપણને જોવા મળે છે. પ્રોટોકોલ પછી નંબર 2 ઉપર આપણને જે જોવા મળશે એને જો કદાચ તમે તપાસશો તો અહીંયા તમને ક્યાંક કોલન અને ડબલ સ્લેશ આવું જોવા મળે છે. આ કોલન કરેલા છે અને ડબલ સ્લેશ આ રીતે કરેલા છે. આ જે છે એને જનરલી આપણે સેપરેટર આવું નામ આપીએ છીએ. સેપરેટર જે છે એનું કામ શું છે, તો કોઈ પણ વેબસાઇટને પ્રોટોકોલથી અલગ પાડવાનું કામ છે, સેપરેટ કરવાનું કામ છે. તો એ સેપરેટ કરે છે એટલે એને સેપરેટર આવું નામ અપાય છે. જો થોડાક આગળ વધશો તો નંબર 3 આના ઉપર આપણને આ નામ દેખાય છે, www. જનરલી www આનું પૂરું નામ તો આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ કે સાહેબ www આવે તો એનું પૂરું નામ અમે આવું કરીએ છીએ, વર્લ્ડ વાઇડ વેબ આવું કરીએ છીએ. તો વેબસાઇટમાં નંબર 3 ઉપર આપણને એટલે કે સેપરેટર પછી આપણને વર્લ્ડ વાઇડ વેબ આ જોવા મળે છે. આ વર્લ્ડ વાઇડ વેબ આનું કામ શું છે, તો વર્લ્ડ વાઇડ વેબ એ જે તે પર્ટિક્યુલર વેબસાઇટ સુધી તમને લઈ જાય છે. કે માની લો વર્લ્ડ ઇનબોક્સ જે છે તો વર્લ્ડ ઇનબોક્સની વેબસાઇટ છે, એ વર્લ્ડ ઇનબોક્સની વેબસાઇટ ઓપન થવી આપણા મોબાઈલ ફોનમાં, આ ઓપન થવા માટેનું જે કારણ છે ને એ વર્લ્ડ વાઇડ વેબ છે. જો વર્લ્ડ વાઇડ વેબ કદાચ ઉપયોગ નહીં થાય તો વર્લ્ડ ઇનબોક્સની વેબસાઇટ જે છે એ આપણા મોબાઈલ ફોનની અંદર ઓપન નહીં થાય. તો આ પણ યાદ રાખવું છે કે વર્લ્ડ વાઇડ વેબ એનું કામ છે જે તે વેબસાઇટ મોબાઈલ ફોનમાં ઓપન થવા દેવી. આ વર્લ્ડ વાઇડ વેબ જે છે એની રચના, એના શોધ કરતા વ્યક્તિ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. એનું નામ છે ટીમ બર્ન્સ-લી આવું છે. તો જ્યારે www આ આવે તો wwwના શોધક તરીકે ટીમ બર્ન્સ-લી આને ધ્યાને લેવાય છે. સ્વિટ્ઝરલેન્ડ આના પ્રોફેસર છે અને સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા હતી જેનું નામ હતું સર્ન સંસ્થા, CERN. એ સર્ન સંસ્થાની અંદર પ્રોફેસર એટલે કે ટીમ બર્ન્સ-લી આમણે 1991ના વર્ષમાં વર્લ્ડ વાઇડ વેબ આની રચના કરી હતી.
તો www જેને નંબર 3 ઉપર આપણે રાખેલું છે. તો એ નંબર 3 એટલે વર્લ્ડ વાઇડ વેબ, આ આપણને જોવા મળે છે. હવે નંબર 4 ઉપર જોઈશું તો નંબર 4 ઉપર તો આપણને આ વર્લ્ડ ઇનબોક્સ આ જોવા મળે છે. આ વર્લ્ડ ઇનબોક્સ જે અહીંયા લખેલું છે ને એ કોઈ પણ વેબસાઇટની અંદર આવતું સુવિધા આપનારનું નામ છે. આવું યાદ રાખવું છે કે આ સુવિધા આપનાર એનું નામ છે. સુવિધા આપનાર કોઈ પણ કંપની હોઈ શકે, કોઈ પણ સંસ્થા હોઈ શકે, અને આ સુવિધા આપનાર જે છે એને હું અંગ્રેજીમાં કન્વર્ટ કરું તો એને આવું નામ અપાય છે. સર્વિસ પ્રોવાઈડર આવું કહેવાય છે. તો જ્યારે કોઈ પણ વેબસાઇટની અંદર www લખેલું છે એની બાજુનો જે વિભાગ છે તો એને આપણે સર્વિસ પ્રોવાઈડર આવું નામ આપીએ છીએ. અને નંબર 5 જે સૌથી છેલ્લે આપણને નામ જોવા મળે છે, આ નંબર 5 ઉપર આવેલું જે નામ છે એને થોડુંક ડિટેલમાં ભણવું છે. આ નંબર 5 ઉપર જે છે એને આપણે ડોમેઇન નેમ આવું કહીએ છીએ. આ 5 ઉપર જે છે એ આપણા માટે ડોમેઇન નેમ છે. આમ તો ડોમેઇન નેમ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાતા રહેશે, એટલે થોડુંક આને ડિટેલમાં ભણવું છે કે આ ડોમેઇન નેમ છે. હવે વિચારો કે કોઈ પણ વેબસાઇટમાં સૌથી છેલ્લે જે નામ લખ્યું છે ને એ ડોમેઇન નેમ આનું નામ છે. આ ડોમેઇન નેમનું જે નામ છે એ ડોમેઇન નેમને થોડુંક નિરાતે સમજવાનું છે. ઘણી બધી વેબસાઇટ જે છે એ અલગ અલગ ડોમેઇન નેમ ધરાવતી હોય. ઉદાહરણ તરીકે જો કદાચ વેબસાઇટની વાત કરવામાં આવે તો વેબસાઇટની અંદર પાછળ ઘણા બધા ડોમેઇન નેમ આપણે જોઈએ છીએ. અહીંયા જો તમે વેબસાઇટ જોશો કે જે મેં ઉદાહરણ લખ્યું છે, આ વેબસાઇટને તમે કદાચ તપાસશો તો એમ પાછળ તમને ડોમેઇન નેમ તરીકે .com આ જોવા મળે છે. આ .com જે છે એ .comના ડોમેઇન નેમ તો કહેવાય, આ વાત એકદમ સાચી, પણ છતાંય હવે આને જોઈએ કે ડોમેઇન નેમમાં અહીંયા તમે સર .com લખ્યો છો. જો ડોમેઇન નેમનું કામ શું છે, એ શું કાર્ય કરે છે, એનો હેતુ શું છે એ કંઈ ખબર ન પડતી હોય ને તો કંઈ વાંધો નહીં. તમે પહેલાં એવું વિચારો કે અહીંયા .com આ લખ્યું છે. આ .com જે લખ્યું છે ને એનું પૂરું નામ આપણે કોમર્શિયલ આવું કરીએ છીએ. અને કોમર્શિયલ આનો અર્થ વ્યાપારિક આવું થાય. તો વ્યાપારિક છે એનો અર્થ એવો છે કે કોઈ પણ વેબસાઇટ છે એ કયો હેતુ દર્શાવે છે ને એ ડોમેઇન નેમ આપણને કહી શકે છે. એટલે કે ડોમેઇન નેમ આનાથી ખ્યાલ શું આવે તો ડોમેઇન નેમથી કોઈ પણ વેબસાઇટનો હેતુ આપણને ખબર પડે કે આ વેબસાઇટ કયા પ્રકારની બનેલી છે. તો જો અહીંયા .com લખ્યું છે તો ખબર પડે કે ભાઈ વ્યાપારિક સંસ્થા હશે. આવું ને આવું હજી એક ડોમેઇન નેમ છે જેને આપણે edu આવું નામ આપીએ છીએ. અને જો edu આવે તો એનું પૂરું નામ આપણે એજ્યુકેશનલ આવું કરીએ છીએ. અને એજ્યુકેશન આવે તો આપણને ખબર પડે કે શૈક્ષણિક સંસ્થા હોવી જોઈએ. આની જેમ એક ડોમેઇન નેમ આ આવે છે જેને આપણે ઇન્ફો આવું કહીએ છીએ. અને ઇન્ફો આવે તો એને આપણે ઇન્ફોર્મેશન આવું નામ આપીએ છીએ. ઇન્ફોર્મેશન આપે તો એનો અર્થ એવો થાય કે માહિતી આપતી હોય, એટલે આને યાદ રાખીએ છીએ કે .info એટલે કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપતી વેબસાઇટ. આની જેમ જ હજી એક ડોમેઇન નેમ છે જેને આપણે .coop આવું કહીએ છીએ. અને જો COOP આવે તો એને આપણે કોઓપરેટિવ આવું નામ આપીએ છીએ. કોઓપરેટિવ આનો અર્થ સામાન્યતઃ આવો થાય સહકારી સંસ્થા, સહકારી વેબસાઇટ. આના જેવું જ હજી એક ડોમેઇન નેમ છે જેને આપણે આવું કહીએ છીએ .gov. તો જો .gov આવે તો આપણે એને ગવર્મેન્ટ આવું કહીએ છીએ. અને જો ગવર્મેન્ટ આવે તો આપણને એ ખબર પડે કે આ વેબસાઇટ કેવી હોવી જોઈએ, તો સરકારી વેબસાઇટ હોવી જોઈએ. ક્લિયર? તો આ અલગ અલગ ઘણા બધા ડોમેઇન નેમ છે. હજુ આના જેવા ઘણા બધા ડોમેઇન નેમ છે. ઉદાહરણ તરીકે તમે ઘણી બધી વખત ડોમેઇન નેમ આની અંદર એવું જોયેલું હોય
કે ઘણીવાર અમે ડોમેઇન નેમમાં પાછળ .in આવું વાંચીએ છીએ, તો .in જે લખીએ છીએ એ .in આનો અર્થ સામાન્ય રીતે શું થવો જોઈએ? તો આપણને પ્રાપ્ત થાય કે સર ઇન એટલે ઇન્ડિયા, આ દર્શાવે છે. આ ઇન એટલે ઇન્ડિયા, તો એનો અર્થ એવો છે કે આ વેબસાઇટ કયા દેશ સાથે સંકળાયેલી છે. એટલે કે ડોમેઇન નેમ જે છે ને એ કોઈ પણ વેબસાઇટનો હેતુ પ્રકાર તો દેખાડે, પણ ડોમેઇન નેમ કઈ વેબસાઇટ છે, કયા ભૌગોલિક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે એ પણ દર્શાવશે. તો ડોમેઇન નેમથી ભૌગોલિક ક્ષેત્ર પણ કોઈ પણ વેબસાઇટનું આપણને પ્રાપ્ત થાય છે. આવા કયા કયા ડોમેઇન નેમ તમને પણ આવડે છે ભૌગોલિક ક્ષેત્રવાળા? કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જાઓ. હું અહીંયા લખતો જાઉં છું. ઉદાહરણ તરીકે એક ડોમેઇન નેમ આ છે .jp, જેને આપણે જાપાન આવું કહીએ છીએ. .pk, તો આને આપણે પાકિસ્તાન આવું નામ આપીએ છીએ, એટલે કે પાકિસ્તાન દેશની વેબસાઇટ હોવી જોઈએ. ત્યારથી આગળ આના જેવા ઘણા બધા ડોમેઇન નેમ છે. .us, તો USA એટલે કે અમેરિકાની વેબસાઇટ હોવી જોઈએ. .np, તો NP આવે તો એને આપણે જનરલી નેપાળ આ દેશની વેબસાઇટ હોવી જોઈએ આવું કહીએ છીએ. આવી જ રીતે .UK આવે તો આને આપણે યુનાઇટેડ કિંગડમ આવું નામ આપીએ છીએ. આવી જ રીતે ડોમેઇન નેમની અંદર જો કદાચ આ જોવા મળે .lk, તો .lk જે છે એ ડોમેઇન નેમ આપણને શ્રીલંકા સાથે જોડાયેલું જોવા મળે છે. આવું યાદ રાખવું છે. હમણાં જે ચર્ચામાં વધારે દેશ કે જે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલ્યું છે એ એક છે RU એટલે આપણે રશિયા આવું કરીએ છીએ, તો રશિયા દેશનું ડોમેઇન નેમ છે. સામે એક દેશ છે યુક્રેન જે દેશ છે એનું ડોમેઇન નેમ શું છે? તો યાદ રાખવું છે .ua આવું ડોમેઇન નેમ છે. તો આવા ઘણા બધા ડોમેઇન નેમ છે. ઉદાહરણ તરીકે બાંગ્લાદેશ આવે તો બાંગ્લાદેશનું ડોમેઇન નેમ .bd આવું થવું જોઈએ, બીડી સિગરેટવાળું બીડી, તો બીડી આવે તો એને આપણે બાંગ્લાદેશ આવું કહીએ છીએ. તો મિત્રો આ બધા જ પ્રકારના ડોમેઇન નેમ છે. તો જુઓ, ડોમેઇન નેમ આ શબ્દ જ્યારે હવે આવશે ત્યારે આપણને એવી બાબત યાદ આવશે કે ડોમેઇન નેમ કોઈ પણ વેબસાઇટ માટે શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો સાહેબ ડોમેઇન નેમથી કોઈ પણ વેબસાઇટનો પ્રકાર ખબર પડે છે, કોઈ પણ વેબસાઇટનો હેતુ ખબર પડે છે, અને સાથે સાથે ડોમેઇન નેમ કોઈ પણ વેબસાઇટ જે છે એમનું ભૌગોલિક ક્ષેત્ર પણ દર્શાવે છે. તો ડોમેઇન નેમનું કામ પૂછાય કે અલગ અલગ ઘણા બધા ડોમેઇન નેમ જો આ પણ પૂછાય તો એટલીસ્ટ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને આ બધી જ વસ્તુ આવડતી હશે. આ ઇન્ટરનેટની અંદરનો સૌથી મોટો પોર્શન છે જેને આપણે સમજવો પડે. જો ઇન્ટરનેટની વાત આવે તો URL અહીંયાથી શરૂ કર્યું છે, અને URLની અંદર બધી જ માહિતી આપણે સમજ્યા છે કે ભાઈ કોઈ પણ વેબસાઇટ આવે તો એ વેબસાઇટની અંદર કયા કયા વિભાગો પાડી શકાય. આ વેબસાઇટની શરૂઆત હંમેશા પ્રોટોકોલથી થાય, અને એ પ્રોટોકોલ જે છે એ પ્રોટોકોલ પછી સેપરેટર આ શબ્દ ક્યાંક જોવા મળે. સેપરેટર પછી ક્યાંક ને ક્યાંક આપણને www જોવા મળે, અને www પછી જનરલી કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરનું નામ આપણને જોવા મળે છે. તો સર્વિસ પ્રોવાઈડર પછી સૌથી છેલ્લે કોઈ પણ વેબસાઇટમાં ડોમેઇન નેમ આ આપણને જોવા મળે છે. આવો જ એક રસપ્રદ ટોપિક ઇન્ટરનેટનો છે, એને સમજી લઈએ. આ જે ટોપિક છે કે જેને આપણે જનરલી આવું નામ આપીએ છીએ. જેને આપણે નામ આપીએ છીએ વેબ બ્રાઉઝર. પરીક્ષાની અંદર ઘણી બધી વખત વેબ બ્રાઉઝર આ ટોપિકમાંથી સીધા પ્રશ્નો આપણને જોવા મળશે. પહેલી વસ્તુ એ કે પ્રશ્ન તમારા માટે છે કે અહીંયા જે નામ લખ્યું છે વેબ બ્રાઉઝર, આ વેબ બ્રાઉઝરનો અર્થ શું થાય? આ જણાવો મને. વેબ બ્રાઉઝરથી શું કામ થાય, અથવા વેબ બ્રાઉઝર ક્યાં ઉપયોગમાં આવશે, કયા કયા વેબ બ્રાઉઝર છે એ પણ તમારે મને લખીને આપવાનું છે. જો મિત્રો વેબ બ્રાઉઝરની જ વાત કરવામાં આવે તો ઇન્ટરનેટ જ્યારે તમે શરૂ કરો છો અને ઇન્ટરનેટની સુવિધા જ્યારે તમે મેળવો છો, એ ઇન્ટરનેટની સુવિધા મેળવવા માટે કોઈને કોઈ એકાદો સોફ્ટવેર તમારે ઇમ્પોર્ટન્ટ હશે, કોઈ એકાદો સોફ્ટવેર જરૂરી બનશે.
તો જે ઇન્ટરનેટની સુવિધા આપતો જે સોફ્ટવેર છે કે જેનાથી ઇન્ટરનેટની સુવિધા અમે મેળવી શકતા હોઈએ એવા સોફ્ટવેરને આપણે જનરલી વેબ બ્રાઉઝર આવું નામ આપીએ છીએ. અને વેબ બ્રાઉઝર જે છે એ કમ્પલસરી ફરજિયાત છે કે જો ઇન્ટરનેટ તમારે શરૂ કરવું છે તો એક સોફ્ટવેર કે ઇન્ટરનેટ માટેનો વેબ બ્રાઉઝર આ નામનો સોફ્ટવેર જોઈએ. જો ઇન્ટરનેટની અંદર જઈને કંઈ પણ માહિતી જોઈએ છે તો એ વેબ બ્રાઉઝર સોફ્ટવેરની અંદર જઈ અને કોઈ માહિતી ગોતવી પડશે. બજારની અંદર આવા ઘણા જ બધા વેબ બ્રાઉઝર ચાલે છે. ઉદાહરણ તરીકે જો કદાચ તમે કમ્પ્યુટર નવું ખરીદશો તો નવું કમ્પ્યુટર ખરીદતાની સાથે અંદર તમને એક વેબ બ્રાઉઝર ઇનબિલ્ટ મળે અને આ ઇનબિલ્ટ જે વેબ બ્રાઉઝર મળે છે એને આપણે આવું નામ આપીએ છીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે એ કોઈ પણ કમ્પ્યુટરમાં ઇનબિલ્ટ મળતું વેબ બ્રાઉઝર છે. આનું કરંટ અફેર એ છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનું નામ અત્યારે હાલ બદલાઈ ગયું છે અને અત્યારે હાલ ઇન્ટરનેટ એક્સપ્લોરર આનું નામ બદલી અને આવું આવી ગયું છે માઇક્રોસોફ્ટ એજ. તો આને યાદ રાખીશું કે આ માઇક્રોસોફ્ટ એજ જે લખ્યું છે એ શું છે તો એક વેબ બ્રાઉઝર છે. આના જેવા ઘણા બધા વેબ બ્રાઉઝર બજારમાં આવે છે. ઉદાહરણ તરીકે એક વેબ બ્રાઉઝર આ છે. ગૂગલ ક્રોમ અને ગૂગલ ક્રોમનો વચ્ચે ગૂગલ ક્રોમ છે, બરાબર. તો ગૂગલ ક્રોમ આ પણ એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે. ત્યારથી આગળ આના જેવું હજી એક વેબ બ્રાઉઝર છે જેમ કે મોઝિલા ફાયરફોક્સ. મોઝિલા મામા નહીં પણ મોઝિલા ફાયરફોક્સ આ પણ એક વેબ બ્રાઉઝર છે. ત્યારથી આગળ એક વેબ બ્રાઉઝર છે ટોર્ચ. તો ટોર્ચ એ શું છે તો એક વેબ બ્રાઉઝર છે. પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયું એવું વેબ બ્રાઉઝર, તો એનું નામ છે ડોલ્ફિન. તો ડોલ્ફિન પણ શું છે તો એક વેબ બ્રાઉઝર છે. તો મિત્રો વેબ બ્રાઉઝરની અંદર ઘણી બધી વખત પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાશે કે કયું વેબ બ્રાઉઝર છે કયું વેબ બ્રાઉઝર નથી. તો આવા પ્રશ્નો છે વેબ બ્રાઉઝરની અંદર ઘણી બધી વખત પૂછાતા રહેશે. ત્યારથી આગળ દર સેશનની અંદર આપણે જે પૂરા નામો એટલે કે ફૂલ ફોર્મ જોઈએ છીએ એવા ફૂલ ફોર્મને પણ આપણે તપાસી લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા એક ફૂલ ફોર્મ આપણને જોવા મળશે. જો મિત્રો આ ફૂલ ફોર્મ છે બધા જ લેક્ચરની અંદર આપણે જોઈએ છીએ. મારો ઉદ્દેશ એટલો જ છે કે જ્યાં સુધી આપણી સિરીઝ શરૂ રહે ત્યાં સુધી આ બધા જ ફૂલ ફોર્મ જે છે એનો મસ્ત મોટો ભંડાર આપણી પાસે તૈયાર થઈ જાય, બરાબર. તો એવું એક ફૂલ ફોર્મ આપણે જોવું છે જેનું નામ છે અલગોલ. અલગોલ આવે તો એને આપણે આવું નામ આપીએ છીએ અલ્ગોરિધમિક લેંગ્વેજ. તો જ્યારે અલગોલ આ શબ્દ આવે તો એને અલ્ગોરિધમિક લેંગ્વેજ આવું કહેવાય છે. ત્યારથી આગળ પૂરું નામ છે AVI. તો આને કહેવાય ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. તો જ્યારે AVI જેવી રીતે DVI શબ્દ હોય એવી રીતે AVI શબ્દ છે. તો AVI આવે તો ઓડિયો વિડિયો ઇન્ટરલીવ આ શબ્દનું પૂરું નામ આ થશે. ત્યારથી આગળ છે CDRW. તો CDRW તો કદાચ લેક્ચરની અંદર આપણે અગાઉ સિરીઝમાં જોઈ ગયા હતા. જેમ કે CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક, RW એટલે એને કહેવાય રીરાઇટેબલ. તો RW એટલે રીરાઇટેબલ બોલી શકાય. ત્યારથી આગળનો એક શબ્દ છે કોબોલ. કોબોલ જે છે એનું પૂરું નામ આવું થશે કોમન બિઝનેસ ઓરિયન્ટ લેંગ્વેજ આવું કહી શકાય. તો જે કોબોલ જે શબ્દ બોલીએ છીએ એ કોબોલને આપણે કોમન બિઝનેસ ઓરિયન્ટ લેંગ્વેજ આવું કહી શકીએ છીએ. ત્યારથી આગળ છે CRT. પરીક્ષાની અંદર હમણાં જ પૂછાઈ ગયું. CRTને આપણે કહીએ છીએ કેથોડ રે ટ્યુબ. મોનિટરની અંદર જોવા મળે છે તો CRT આવે તો એને કેથોડ રે ટ્યુબ આવું કહી શકાય છે. અને ત્યારથી આગળ છે સિમોઝ. સિમોઝને તો આપણે જોઈ ગયા હતા. સિમોઝનું પૂરું નામ આવું થાય છે. આને કહેવાય છે કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. તો જ્યારે સિમોઝ આવે તો એને કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર આવું નામ આપીએ છીએ, જે સિમોઝ દ્વારા કમ્પ્યુટરમાં તારીખ અને સમય અપડેટ થાય છે. તો મિત્રો આથી કમ્પ્યુટરની વાત ઇન્ટરનેટ ચેપ્ટરની આપણે આ સેશનની અંદર ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આવું જ એક વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી તમને સૌને એક સાથે મારા જય હિન્દ જય ભારત.